હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહીજો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે હોળી છે, હોળીનો બ્લોગ શરૂ કર્યો છે. પણ છે ને જો અમારે તો છે ને આજ રજા નથી કામની, અમારે જવાનું છે. મારે એક જ દિવસની રજા આવે ધૂળેટીની. તો આપણે છે ને જો આપણા માટે બાજરાનો રોટલો કરી નાખ્યો છે, રૂમાલે સાથે સાથે કેમ તો એમાં મેં ઓલું કર્યું હતું ને એટલે મસ્ત મજાનો બાજરાનો રોટલો કરી નાખ્યો છે. ને અમારો મોટો દીકરો છે ને એ ટિફિન લઈને વયો ગયો છે, ને આપણે ટિફિન આજે નથી લઈ જવાનું. કેમ કે છે ને બપોરે વયો આવું છે. જો સાહેબ રજા દે તો અડધો દિનના એક જ બાટલો પાણીનો ભર્યો છે, ત્યાં એક બાટલો પાણીનો ભરીને જવાનું છે. કેમ કે અડધો દિવસમાં એક બાટલો થઈ રહેશે, એટલે આવું કંઈક છે. અને હવે આ રોટલો છે ને એ મૂકતું જવાનું છે આપણે. અને એ હવે ગરબામાં મારો છોકરો નાનો જાગશે ને ત્યારે એ મૂકી દેશે, નહીં ત્યારે પપ્પા મૂકી દેશે. તો મેં કીધું હવે છે ને હું જા. ને અમારા ખિસકોલાના એના રોટલા લઈ લીધા છે. જો એના માટે તમારે લેવું જ પડે. ને આપણે છે ને બાયો માણસને હાલતા હાલતા કામ તો ખૂટે જ નહીં, એટલે આપણે થોડા મૂકતા જઈએ ને તો પછી વાંધો ન આવે. પછી બધું પાછું આપણા માટે ન નાખી દેવાય. એ કંટાળી જાય તો બસ કાંઈ ન કરે, બાર હાજે વધી જાય. એટલે તો હવે છે ને આપણે ટાઈમ થઈ ગયો છે કામે જવાનું, ને કામે જવાનું છે. નીચું બેઠા ઓ કરો છો શાંતિ કા? હું કામે જાઉં પછી આ રોટલો મૂકી દેજો ગરવામાં, ને જમી લેજો બપોરે. હા હાલો. એ જો બેઠા છે શાંતિથી. ને હવે છે ને દવા પી લેજો હો. ને અમારે જવાનો ટાઈમ થયો છે ને એટલે હું જાઉં છું. જો સાહેબ રજા દેશે તો અડધો દીની રજા લઈને આવીશ, બરોબર? નહીતર પછી જમ્યા વગરની આખો દિવસ કાઢી નાખીશ. ટિફિન દેવા આવશો? જોયું? જો મિત્રો આવું છે કે ટિફિન દેવા આવશો તો કે ના. તો આપણે તો જવાનું જ છે, એમાં તો કઈ છૂટક્યો જ નથી. તો હાલો આવજો, હું આગળ તમને વિડીયોમાં મળીશ. જો મિત્રો આપણે છે ને કામેથી ઘરે વી આવ્યા, ને હવે છે ને જમવા બેસી જવાનું છે. વાગ્યા કેટલા ખબર? અઢીમાં 5 પછી છે. ને આ છે ને મને ટિફિન દેવા ન આવ્યા, બતાવે વળી. મને એમ કીધું કે બધા ટિફિન દેવા નહીં આવું સવારમાં, બરોબર? એટલે પછી મેં સાહેબની રજા લીધી, એટલે રજા આપી દીધી અડધો દિવસ. નહીં કે વાંધો નહીં મીનાબેન જાવ. એટલે આપણે વી આવ્યા ઘરે ને હવે આપણે જમી લઈએ. તો જમવામાં શું છે ખબર? આજે રીંગણા બટેટાનું શાક છે. રીંગણા બટેટાનું શાક ને એમાં વઘારેલા ભાત ને આ બધા ખાઈ લીધું ને એટલે એટલું શું મારે પૂરતું. ને આ છે ને પૂરી લાવી છે, જુઓ મસાલા પૂરી, જે મારું કેન્ટીન હાલે ને એમાંથી, છોકરાઓ માટે ને મારા માટે ને બધાય માટે. તો હાલો બધાય જમવા. તો હાલો મિત્રો, હવે પડી ગઈ છે સાંજ, 5:30 જેવું થઈ ગયું છે. ને આપણે જવાનું છે બજારમાં. તો બજારમાં શું લેવા જવાનું છે કહું? કે સિંગ ને ડાળિયા ને ખજૂર ને બધું. હવે સાંજે હોળી જગવશે એટલે જવાનું તે હોળી માતાના દર્શન કરવા, એટલે ત્યાં લઈ જાવીને હોળીમાં ગ્રહણ કરવા. એટલે છે ને જો આવી રીતે આ પેકેટની થેલી લઈ લીધી છે. આની અંદર કેટલા પૈસા છે ખબર નથી, તમારા બેનને એમને લીધું છે. જોકે હશે જેટલી વસ્તુ લાવી છે એ પૂરતા તો હશે જ તે, પણ તોય. ને આ છે ને હવે એકલા બેઠા છે. જો કા શું કરો છો? બેઠા બેઠા બેહો છું. નીચે જવાનું? નીચે જવાનું છે ને? હા. તો છે ને મિત્રો એને નીચે જવાનું છે, કેમ કરીને એકલા અમે અહીં નથી બેઠવા દેતા. એકલા છે ને વિચાર કર્યા કરે છે ને એ તબિયત નથી સારી ને એટલે મેં કીધું તમે નીચે વયા જાજો. બધા છોકરાઓને રમતા હોય ને બધા અમારા ગટા બુટા બધા બેઠા હોય ને એની હારે વાતું કરે. ને ગાડી પડી હોય કે એટલે ગાડી ઉપર બેસે ને પછી એ લોકોને હારે બધા હારે વાતું કરે ને એનું મન બીજું થાય ને એટલા માટે હું નીચે મોકલી દઉં છું. તો ઘરમાં કોઈ છે નહીં એટલે હું મારી હારવાળી નીચે લેતી જઈશ ને એ છે ને ત્યાં બેસે ને અમે જઈશું મારા દીકરો બજારમાં. તો હાલો મિત્રો, જો અમે છે ને બજારમાં જઈને વી આવ્યા. ને આમાં જો લાવ્યા છે સિંગ ને ડાળિયા, ને આમાં છે ધાણી, ને આમાં મસાલા સણ્યા છે, ને આમાં ખજૂર. આ બધું ખાવાનું ઓછું હોય, પણ એમાં એવું હોય કે કોઈક આવ્યા હોય તો આપણા ઘરે એને દેવા થાય. ને બીજા નંબરમાં એવું હતું કે હોળી પ્રગટાવે એટલે આપણે દર્શન કરવા જવાનું હોય, એટલે એમાં નાખવાનું હોય હોળિકા દહનમાં. એટલે આવું બધું અમે લઈ આવ્યા. ને બજારમાંથી આટલું જ લઈને આવીશું, કેમ કે મારે શાકભાજી લેવાનું જ હતું.
પણ એમાં એવું હતું કે બહુ એટલે બહુ ગળદી બહુ હતી ને એમ ટ્રાફિક પોલીસ હતા એટલે પછી ક્યાંય ગાડી ઊભી રખાય એવું નહોતું ને મેં મારા નાના છોકરાને કીધું કે બેટા તું આ ગાડી રાખીને ઉપર બેસ તો હું એટલામાંથી લઈ લઉં એટલે મેં પછી ફટોફટ આ બધું લઈ લીધું ને શાકભાજી ન લીધું. પછી મેં એવો વિચાર કર્યો કે શાકભાજીવાળા કાલે અહીંયા આવે ને તો આપણે લઈ લઈશું કીધું કાલે શાકભાજી, કેમ કે અમારે અવારનવાર શાકભાજીવાળા તો આવતા જ હોય છે એટલે મેં કીધું ત્યાંથી જ લઈ લેવાય. કારણ કે પછી ગાડી ડિટેન કરી હોય તો આપણે એમાંય ઘણા આવીને મોડું થાય ને આ ને તે ને, કેમ કે એ લોકોના કાયદામાં આવે એટલે એને તો કરવું જ પડે. અને આપણી પબ્લિકની તો તમને ખબર જ છે કે જ્યાં આવે ને આડે ધડ બધું મૂકવા મળે એટલે એ લોકોએ કંટાળે. એટલે પછી હું છે ને ઘા વહી આવી ને મારા છોકરાને લઈ ને હવે છે ને હોલિકા દહન થશે ને ત્યારે અમે દર્શન કરવા જઈશું. છે ને મિત્રો હવે આપણે આખી ગયો તો દી ને આપણે કરી નાખ્યા છે દીવાબત્તી. તો જો ભગવાનના દર્શન કરી લ્યો ને આપણે કરી નાખ્યા છે દીવાબત્તી. તો હવે છે ને આપણે શું કરવાનું ખબર, મારે 6:30 થાય ને એટલે હું ટીવી શરૂ કરું, કેમ કે મને આ સિરિયલ બહુ ગમે નયનતારા. તો કોણ જોઈ છે મને કહેજો. જો એ સિરિયલ છે નયનતારા, આવે 6:30 કલશ ઉપર. મને સિરિયલ બહુ ગમે એટલે હું છે ને રસોઈ કરવાનો ટાઈમ ન હોય ને એ પહેલાં હું જોઈ લઉં પછી હું રાંધવાનો હાથમાં લઉં. કદાચ તો મારે રાંધવાનો હાથમાં રહેવાનું હોય ને તો હું જોતી જાઉં, અવાજ રાખું ને ત્યાં છે ને રસોઈ બનાવતી હોય ને રસોડામાં તો અહીંથી અવાજ સાંભળતી હોય. મને સિરિયલ એવી ગમે મસ્ત. એક એ ગમે ને એક ઓલી મન્નતની આવે ને એ 2 સિરિયલ મને બહુ ગમે એટલે એવું છે ને જોઉં તો મને મજા આવે એમ. કેમ કે હું એકલી હોય અત્યારે હેઠે ગયા છે એટલે છોકરાની બધા હેઠે છે એટલે પછી મારે તો શું કામ હોય, રસોઈ કરતાં કરતાં સિરિયલ જોવાની હોય એટલે આપણે આવી રીતે આમ સિરિયલો જોયા કરીએ ને ટાઈમ કાઢ્યા કરીએ. આનો 1-1.5 કલાકનો ટાઈમ હોય નહીં પણ આમ મજા આવે, થોડુંક મન ફ્રેશ રહે ને થોડુંક ટીવી જોવું પડે. આખો દિવસ નકરું કામ કરીને તમને એમ થાય કે અમારી બેન બહુ કામ કરે છે, બધા એમ કમેન્ટો કરે બેન તમે થાકતા નથી, પણ થાકું કે ન થાકું કામ તો કરવાનું જ છે. પછી હું આવી રીતે આમ સિરિયલોને હું જોઈને મારું મન થોડુંક મસ્ત મજાનું આમ તાજું કરી નાખું. તો જો મિત્રો આ છે ને હવે નીચેથી વહી આવ્યા હાલી અને આવે છે હવે ઘરમાં ધીમે ધીમે. જો આવી રીતે એમને ઘણો ફેર છે તો હવે તો તાવ ઉતરી ગયો છે ને હવે તો 2 દિવસથી જમે છે નહીં, હવે સારું છે ને. તો હવે છે ને આપણે જવાનું છે રસોઈ કરવા ને રસોઈનો થઈ ગયો છે ટાઈમ. પછી રસોઈ બનાવશે ને તો સામે હોળી જગવી નાખશે એટલે આપણે ત્યાં જવું પડશે હોળી પ્રગટાવીને. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને આવજો બધા. બાય બાય, ટાટા.